નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે મહેસાણાથી। મહત્વના સમાચાર મળી રહ્યા છે। ખ્યાતિ કાંડમાં વધુ એક ચોંકાવનારા અપડેટ સામે આવ્યા છે કે જ્યાં એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ વધુ એક દર્દીનું મોત થઈ ગયું છે। 72 વર્ષીય કાંતિ પટેલ નામના દર્દીનું મોત નીપજ્યું છે। દર્દીની ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી થઈ હતી। એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ દર્દીની તબિયત વધુ લથડતા સારવાર બાદ મોત નીપજ્યું છે। ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે કેમ્પ યોજાયો હતો। કેમ્પના બીજા દિવસે 19 દર્દીઓને અમદાવાદ લઈ જવાયા હતા, જ્યાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી બાદ 2 દર્દીઓના મોત થઈ ગયા છે। ત્યારબાદ વધુ એક મોત થઈ ગયું છે। તો આપને જણાવી દઈએ કે 72 વર્ષીય વૃદ્ધનું એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ મોત થયું છે। અચાનક તબિયત બગડી હતી। કાંતિ પટેલ આ 72 વર્ષીય વૃદ્ધ કે જેઓનું મોત થઈ ગયું છે। આપણે જણાવી દઈએ કે દર્દીએ ખ્યાતિ હોસ્પિટલમાં જ એન્જિયોગ્રાફી કરાવી હતી, પરંતુ તે બાદ તબિયત વધુ લથડી હતી, સારવાર અર્થે હતા અને તે બાદ હવે મોત નીપજ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ખ્યાતિ કાંડમાં કે જ્યાં નિર્દોષોના જીવ ગયા છે, એનો મુખ્ય આરોપી હવે પોલીસ સકંજામાં આવી ગયો છે, ત્યારે વધુ એક દર્દીનું મોત થતાં ચકચાર મચી ગઈ છે। જે ખોટી રીતે એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી તે બાદ તબિયત લથડી છે। 72 વર્ષીય કાંતિ પટેલ નામના દર્દીનું મોત નીપજ્યું છે। તો બોરીસણા ખાતે આ કેમ્પ યોજાયો હતો, જેમાં 19 લોકોને અમદાવાદ લઈ આવવામાં આવ્યા હતા અને તેમાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી જે લોકોને જરૂર ન હતી તેઓની પણ કરવામાં આવી હતી। તે બાદ વધુ એક દર્દીનું મોત થઈ ગયું છે। આપની વિગતો આપી દઈએ કે જ્યાં એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ તબિયત વધુ લથડી સારવાર અર્થે હતા અને તે બાદ 72 વર્ષીય કાંતિ પટેલ નામના દર્દીનું મોત નીપજ્યું હોવાની વિગતો મળી રહી છે। તો ખ્યાતિકાંડ કે જ્યાં એન્જિયોગ્રાફી કરાવી હતી। તો 72 વર્ષીય કાંતિ પટેલ નામના દર્દીનું મોત નીપજ્યું હોવાની વિગત મળી રહી છે। પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। ખ્યાતિ હોસ્પિટલમાં જ એન્જિયોગ્રાફી કરાવી હતી। આપને જણાવી દઈએ કે જે બોરીસણા ગામમાં કેમ્પ યોજાયો હતો, 19 દર્દીઓની સારવાર અર્થે ખ્યાતિ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા હતા। ખોટી રીતે એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને તે બાદ કેટલાકની તબિયત લથડી હતી। જે દર્દીઓને જરૂર ન હતી તેઓની પણ એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી। PMJYમાં રૂપિયા પડાવવા માટે સમગ્ર કૌભાંડ કરવામાં આવ્યું હતું, જેના 9 આરોપી હવે પોલીસ સકંજામાં આવી ગયા છે। પોલીસ વધુ પૂછતાછ કરી રહી છે, પરંતુ તે દરમિયાન અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં જે વૃદ્ધની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી તે વૃદ્ધની તબિયત વધુ પડતી લથડી હતી, તે બાદ મોત થયું છે। બોરીસણા ખાતે જે કેમ્પ યોજાયો હતો તેમાં વૃદ્ધ પણ તેમનું ચેકઅપ કરાવવા ગયા હતા। તેમને પણ અમદાવાદ લઈ આવવામાં આવ્યા હતા। એમની પણ એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી અને તે બાદ વધુ દર્દીનું મોત થયું છે। 72 વર્ષીય કાંતિ પટેલ નામના દર્દીનું મોત થયું હોવાની વિગત મળી રહી છે। તો આપને જણાવી દઈએ કે જ્યાં ખોટી રીતે એન્જિયોગ્રાફી કરવામાં આવી તે બાદ આ વૃદ્ધની તબિયત લથડી હતી અને આખરે આ વૃદ્ધનું મોત થયું છે।